નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર તમારું સ્વાગત છે. હમણાં જ સમાચાર આવ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા, જે 40 દિવસથી વધારે સમયથી જેલમાં છે, એ આવતીકાલે છૂટવાના છે. ડેડિયાપાડામાં સભા પણ કરવાના છે. અને એ મામલે જ અમારે વાત કરવી છે એમના મિત્ર યુવરાજભાઈ જાડેજા સાથે કે યુવરાજભાઈ, તમારા મિત્ર છૂટી રહ્યા છે અંતે 40 થી 45 દિવસ બાદ. જી આદરણીય ચિત્રભાઈ વસાવા એ અત્યારે કહી શકાય કે સામાન્ય લોકોની સાથે અને જ્યારે બજેટ સત્ર શરૂ થવા આવી રહ્યું છે ત્યારે એ બજેટ સત્રમાં પણ વિધાનસભામાં જઈ અને પોતાના જે વિસ્તારો છે, પોતાના વિસ્તારના પ્રાણ પ્રશ્નો છે એ પણ મૂકવાના છે. અને બજેટ સત્રમાં એ પોતાના વિસ્તારને કઈ રીતે વધારેમાં વધારે ગ્રાન્ટ મળી શકે એના માટેના પ્રસ્તાવો પણ રજૂ કરવાના છે. પણ અતિ સુંદર બાબત એ છે કે આદરણીય ચિત્રભાઈ વસાવા અત્યારે જેલ મુક્ત થઈ રહ્યા છે. એટલે અમારે સોનામાં સુગંધ ભળી જાય એ પ્રકારનું અત્યારે દિવસ આવી રહ્યો છે. સોનેરી સુગંધ એ આવતીકાલે સવારે 10 વાગે ઉગવા જઈ રહ્યો છે ડેડિયાપાડા અને આખું જે રાજપીપળા છે, ડેડિયાપાડા છે, એ તમામ વિસ્તારના જે આદિવાસી મિત્રો જે મારા છે તે તમામ લોકો કહી શકાય કે એમનું સ્વાગત કરવા માટે જે મોવી ગામ છે ત્યાં બધા ભેગા થવાના છે. ત્યાં પછી એક જનસભા પણ છે અને તેની સાથે સાથે અમે ગાંધીનગર સુધી પણ આવવાના છીએ અને ગાંધીનગર પણ કાર્યક્રમ છે એ પ્રકારની વાત અમારા સુધી પહોંચી છે. એટલે ગાંધીનગર પણ કંઈક 6 વાગે કાર્યક્રમ છે અને સવારે 10 વાગે છૂટી અને ત્યાં દેવમોગરા મંદિર છે ત્યાં અમે મંદિરે પણ જવાના છીએ. અચ્છા, જે તે સમય હમણાં થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે ચૈતરભાઈ છે એમને તો જામીન મળી ગયા છે, પણ એમના પત્નીને જામીન નતા મળ્યા. અને પત્નીને જ્યાં સુધી જી જામીન નહીં મળે ત્યાં સુધી હું જેલમાં જ રહીશ, એવી રીતના ચૈતર વસાવે વાત કરી હતી. એટલે શું આજ વખતે જી શકુંતલાબેનને પણ જામીન મળી ગયા છે અને બંને સાથે આવી રહ્યા છે? ખાસ કરીને જોવા જઈએ તો શકુંતલાબેન જે છે એમને જામીન અરજી છે એ જામીન અરજી ઉપરની સુનાવણી એ આવતીકાલના રોજ થવાની છે. જો આવતીકાલના રોજ એની ઉપર સુનાવણી થાય છે તો અમને જ્યાં સુધી ખ્યાલ પડે છે કોર્ટની પ્રક્રિયામાં, તો આવતીકાલે એની ઉપર ઓર્ડર પણ થઈ શકે અને ઓર્ડર ઉપર એની જામીન પણ એ થઈ શકે એમ છે. એટલે ત્યારે જો એના જામીન ભરી દેવામાં આવે તો હું માનું છું કે આવતીકાલે એ પણ છૂટી જાય એમ છે. આવતીકાલે અથવા તો પરમ દિવસે કદાચ વચ્ચે એક દિવસનો ગેપ રહે એવું બની શકે. કારણ કે જે પ્રક્રિયા હોય છે પ્રક્રિયામાં જે રીતે કોર્ટ જે છે એ નિર્ણય સુનાવતી હોય છે, એ નિર્ણય બાદ જે જામીન આપતી હોય એના જામીન ભરવાના રહેતા હોય છે અને એ જામીન ભર્યા બાદ એમાં બીડું આવતું હોય છે અને એ બીડું એ પોલીસ જે કહી શકાય જેલ છે એ જેલમાં જમા કરાવી અને છોડાવવામાં આવતી હોય છે. આ પ્રક્રિયા છે. એટલે આવતીકાલે જોવા જઈએ તો સવારે એની ઉપર સુનાવણી થવાની છે. આવતીકાલે સુનાવણી છે તો મને લાગે છે કે આવતીકાલે સુનાવણી થાય તો બની શકે છે કદાચ પરમ દિવસે એ પણ શકુંતલાબેન છે એ પણ જેલમાંથી મુક્ત થઈ જશે. અચ્છા, ચૈતરભાઈને જે તે સમયે જામીન આપવામાં આવ્યા હતા એ શરતી જામીન હતા, બરોબર? એટલે અમુક શરતો જી રાખવામાં આવી હતી, જેમ કે નર્મદાની અંદર ન આવવું અથવા તો જે ભરૂચ જિલ્લો છે એ ભરૂચ જિલ્લામાં પણ ન જવું. તો પછી આ વખતે ચૈતરભાઈ, જે લોકસભાની ચૂંટણી આવી રહી છે એમાં કઈ રીતના મતલબ કે જાહેરાત તો કરી દીધી છે આમ આદમી પાર્ટીએ, તો પછી જનપ્રતિસાદ કઈ રીતના મેળવશે? ખાસ કરીને આ જે કહી શકાય કે જામીન અરજીમાં જે શરતો મૂકવામાં આવી છે એ શરતોને પણ કોર્ટની અંદર જ પડકારવામાં આવી છે અને કોર્ટની અંદર આ જે શરતો છે એને પડકારી અને આ શરતોમાંથી મુક્તિ મેળવવા માટે અત્યારે અમારી જે લીગલ ટીમ છે એ લીગલ ટીમ સતત ફાઇટ કરી રહી છે. અને એમાં પણ જે જનપ્રતિનિધિ છે તો એ જનપ્રતિનિધિના રૂહે એમને આ તમામ જે શરતો છે એ શરતોમાંથી એમને બાકાત મળશે એવો અમને આશા અપેક્ષા છે કોર્ટ સમક્ષ. અને કોર્ટ કહી શકાય કે એની ઉપર પણ ઝડપથી સુનાવણી કરવાની છે. એટલે એમાં જો સુનાવણી થઈ જાય છે તો અમે ચોક્કસપણે માનીએ છીએ કે તેની ઉપર જે રિસ્ટ્રિક્શન લગાડવામાં આવ્યા છે ખાસ કરીને ભરૂચ અને નર્મદા જિલ્લાના, તો તેમાં પણ અમુક જે ક્લેરિફિકેશનની વાત છે એ ક્લેરિફિકેશન પણ અમે કોર્ટ સમક્ષ માંગ્યા છે કે ભાઈ ભરૂચ કહી શકાય જે વિસ્તાર છે એટલા પૂરતું નહીં જવાનું કે ભાઈ અહીંયા રેસિડેન્શિયલ નહીં કરવાનું કે કઈ પ્રકારનું, કેમ કે એમાં જે શરતો જે મૂકવામાં આવી છે તેમાં ઇન્ટરપ્રિટેશન અમે જાતે કરી શકીએ એમ નથી. એટલા માટે કોર્ટ સમક્ષ આ ઇન્ટરપ્રિટેશન કરવા માટે કોર્ટમાં આ જે અરજી છે એ અરજીને પડકારવામાં આવી છે અને એ જે જનપ્રતિનિધિના રૂહે કે આ પ્રકારની રિસ્ટ્રિક્શન છે એ સામાન્ય જનતાના કામ ન થઈ શકે એ પ્રકારની છે. એટલે બંધારણીય અડચણો પણ ઊભી થઈ શકે એમ છે આમાં. એટલે એ જનપ્રતિનિધિને પોતાના વિસ્તારમાં જવા દેવા માટેની છૂટછાટ આપવામાં આવે અને એ પ્રચાર પ્રસાર પણ કરી શકે. કારણ કે લોકસભાની ચૂંટણી જયારે આવી રહી છે ત્યારે તમામ જે જનપ્રતિનિધિ હોય છે પોતાનો પ્રચાર પ્રસાર કરતા હોય છે. તો એ જ રીતે સામાન્ય નાગરિકની જેમ
ચેતરભાઈ વસાવા પણ આ પ્રચાર પ્રસાર કરી શકે તેના માટે આ અરજી એ અમારી હાઈકોર્ટમાં ફાઇલ કરી નાખવામાં આવી છે અને હાઈકોર્ટમાં એની પણ ઝડપથી સુનાવણી થવાની છે. નજીકના સમયમાં એ બોર્ડ ઉપર આવે છે તો એ બોર્ડ ઉપર આવ્યા બાદ એમાં પણ સુનાવણી થશે અને એમાંથી પણ અમને મુક્તિ મળશે એવું અમને આશા અપેક્ષા છે.